તમે આ વખતે જોયું ઝંડો ફરકાયો એમની ઝંડા વચ્ચે એક છાપરું હતું. હા, વચ્ચે એક હતું. એમની પર વરસાદના ટીપા ના પડે. દેશભક્તિ માટે તમે વરસાદ સહન ના કરી શકો, તમે એટલા તે કેવા કમજોર છો કે ઝંડો પલળે તો વાંધો નહીં, પોતે ના પલળવા જોઈએ. એટલે તમે એવા વ્યક્તિ કે જે આખી ધ્વજ વચ્ચે અને પોતાના વચ્ચે પણ એક આખું આવરણ ઊભું કરી દે છે. સંઘીઓને, જનસંઘીઓને, ભાજપીઓને, એક રંગાઓને, દો રંગાઓને, દાદા રંગાઓને કઈ લેવા દેવા જ નથી આમાં. કઈ લેવા દેવા નથી આમાં. અને એ લોકો જાનમાં કોઈ જાણે નહીં, વરની કોઈ હું અત્યારે અચાનક કૂદી પડે છે. અમિતભાઈની બકરી અત્યારે ડબ્બામાં છે, એટલે એને ડબ્બામાંથી બકરી કેમ બહાર કાઢવી, એટલે એમણે આને ડાયવર્ટ કરવા માટેનું આખું 52 વર્ષ સુધી કે જેમણે કોઈ દિવસ એ દેશનો તિરંગો આરએસએસ ની શાખાઓમાં ફરકાયો નથી, આવા લોકો જે છે કોંગ્રેસને સવાલ પૂછશે. સાથીઓ, છેલ્લા 3 દિવસથી વંદે માતરમ અને વંદે માતરમનું અપમાન કરી નાખ્યું, એવું બધી વાતો તમે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી સાંભળતા હશો. ખાસ કરીને કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ વંદે માતરમનું અપમાન કર્યું. ચાલુ વંદે માતરમ ગીત ચાલતું હતું એ દરમિયાન એમને અધવચ્ચે રોકવાનો પ્રયાસ કર્યો. મીડિયાએ હાહાકાર પોકારી દીધું કે ભાઈ આવું શા માટે કર્યું. તો એ દ્રશ્યો મીડિયામાં જે બતાવતા હતા કે સોનિયાજી હાથ ઊંચો કરીને થોભવાનો કઈ પ્રયાસ કરતા હતા, શું આખી ઘટના હતી. અને એ દરમિયાન ખાસ કરીને લાલજી દેસાઈ, જે કોંગ્રેસના નેતા છે, અત્યારે ઓડિશાના પ્રભારી છે અને પૂર્વ સેવાદળના અધ્યક્ષ, એ એમના કાનમાં કંઈક કહી રહ્યા હતા સોનિયા ગાંધી. એમની પાસે હકીકત જાણવાનો પ્રયાસ કરીશું. લાલજીભાઈ, ક્રાંતિ માર્ગે આપનું હાર્દિક સ્વાગત છે. જી, ધન્યવાદ. શું આ સોનિયા ગાંધી શું કહેતા હતા જે દિવસે કોંગ્રેસ કાર્યાલયે 15 ઓગસ્ટે જે નેશનલ સોંગ એટલે કે વંદે માતરમ ચાલી રહ્યું હતું અને રોકવાનો ખરેખર પ્રયાસ થયો છે કે શું હતું? એ ભારતીય જનતા પાર્ટી વાળાને કશું મળે નહીં ને એટલે આવું કંઈક કાઢે. કારણ કે નરેન્દ્રભાઈની 15 ઓગસ્ટની જે સ્પીચ હતી કંટાળાજનક, અને એમાં અનેક ભૂલો, ટેલિપ્રોમ્પ્ટરના કંઈક નહીં બંધ થવાના કારણે કે પછી ગમે તે એવી અનેક ભૂલો થઈ, એટલે એમ થયું કે હવે આને કાચું કપાયું છે તો શું કરવું, તો કે કોંગ્રેસનું કંઈક કાઢો આપણે, એટલે કોંગ્રેસ ઉપર ઢોળી દેવાનો એક એમનો ખૂબ પ્રયાસ છે. બીજું કે ભાજપી સંઘીઓને રાષ્ટ્રગાન જનગણમન હોય કે પછી આપણું રાષ્ટ્રગીત જે છે એ વંદે માતરમ હોય, એ લોકોને નહીં સમજાય. કારણ કે એમણે જિંદગીમાં શાખાઓમાં ક્યારેય વંદે માતરમ કે રાષ્ટ્રગાન જનગણમન ગાયું જ નથી. એ લોકોને આ આખી પ્રોસેસ સાથે કોઈ લેવા દેવા જ નથી. જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ 1885 થી શરૂ કરી અને આજ સુધી એ વંદે માતરમ અને પછી રાષ્ટ્રગાન જનગણમન એ રવિન્દ્રનાથ ટાગોરજીનું લખેલું આ જ્યારે ગાતા હોય, અને અગાઉ જે વંદે માતરમ છે બંકિમચંદ્રજીનું, આ કોણે લખ્યું, શું આ ભારતીય જનતા પાર્ટીને એની ઇતિહાસ સાથે કેમ ગાવું, કેટલું ગાવું, શું કામ ગાવું, એનું એમને કશું ગતાગમ પડતું નથી. કારણ કે શાખાઓમાં કાયમ એમણે સદા વત્સલે ગાયું છે. મારે તો આ તો ઉલ્ટા ચોર કોટવાલ કો દંડે એના જેવી વાત છે. શાખાઓમાં માનો કે જે છે એ કેમ એ લોકો વંદે માતરમ ન ગાય, શાખાઓમાં કેમ જનગણમન ના ગાય, કેમ શાખાઓમાં સદા વત્સલે ગાય છે? સવાલ તો એનો પૂછવો જોઈએ. 1900 આપણું જે છે 47 થી દેશ આઝાદ થયો ત્યારથી લઈને 2002 સુધી, એટલે કે ઓલમોસ્ટ જે છે 55 વર્ષ સુધી જેણે પોતાની આરએસએસની શાખાઓમાં કે નાગપુરના હેડક્વાર્ટરમાં એ ક્યારે એ 2005 એટલે વધારે હું માનું કે લગભગ 47 વર્ષ સુધી 52 વર્ષ સુધી કે જેમણે કોઈ દિવસ એ દેશનો તિરંગો આરએસએસની શાખાઓમાં ફરકાયો નથી, આવા લોકો જે છે કોંગ્રેસને સવાલ પૂછશે. કે જેને આજે એવા લોકો સવાલ પૂછે છે કે જેનો આઝાદીના જંગમાં નખ પણ કપાયો નથી, જેને એક લોહીનું ટીપું વહાયું નથી, આવા સંઘી અને ખાસ કરીને અંગ્રેજોના મુખબીર એવા લોકોની સાથે જોડાયેલા લોકો જે છે એ આખી આ વાત પૂછી રહ્યા છે. એટલે બહુ ચિંતાનો વિષય થાય કે ભાઈ આ તમે કોણ પૂછો છો, તમે કેમ આરએસએસની શાખાઓમાં જનગણમન
અને વંદે માતરમ નથી ગાતા અને કેમ સદા વત્સલે ગાવ છો? સેવાદળ તો દરેક કાર્યક્રમમાં એ વંદે માતરમથી શરૂ કરે છે, પછી ધ્વજ ગીત ગાય છે અને પછી જે છે એ રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમ પૂરો કરે છે. એક પ્રોટોકોલ છે, અમે લોકો તો જાળવી રાખીએ છીએ. બીજું, કોણે શું નક્કી કરેલું એની ચર્ચા કરવાના બદલે આના ઇતિહાસમાં જવા જેવું છે બહુ બધું, કે આ લોકો જે ચર્ચા અત્યારે કરે છે ને સંઘીઓ, એને નહીં સમજાય આ વાત. કારણ કે જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ વંદે માતરમ ગાઈને ને વંદે માતરમ બોલીને એ ફાંસીના માંચડે ચડતા હતા, એ ગોળીઓ ખાતા હતા ગોરાઓની, ત્યારે એ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે એ વંદે માતરમ અને ઇન્કલાબ જિંદાબાદના નારાઓ લગાવતા હતા, એ રાષ્ટ્રગાન ગાતા હતા. સંઘીઓ ત્યારે મુખબીર બનતા હતા. આ બધી હકીકત છે. આ દેશની આઝાદીના જંગમાં આખી દુનિયા એવું જે માને કે સૌથી જોડવાનું કામ અને આંદોલનને આખું એક ઓર્ગેનાઇઝ કરવાનું કામ કર્યું હોય તો એવા મહાત્મા ગાંધી છે, એને ગોળીએ ધરબી દેવાનું કામ જો કોઈ કર્યું હોય તો એ વિચારધારાના લોકો આજે એવા લોકોને સવાલ પૂછે છે કે જે લોકોએ આખી આઝાદીના જંગ પહેલા અને આઝાદીના જંગ પછી માત્ર કુરબાની જ આપી હોય, દેશ માટે બધું જ આપ્યું હોય, એવા લોકોને સવાલ પૂછે છે કે જેને દેશ માટે સર્વસ્વ હોમી દીધું હોય. સંઘીઓનું કામ જ આ છે. એકચ્યુઅલી શું થયું છે અમિતભાઈ, અત્યારે બકરી બરાબર ડબ્બામાં આવી છે ભાજપ વાળાની. એ આ ઝેન્ઝીના કારણે એ આ કોંગ્રેસમાંથી જેમ રાહુલજીએ જે લોકોને બરાબર કોઈ પીએમ હાઉસ જઈને આ રીતે સીધું બરાબર પડકાર નહોતો ફેંક્યો, એવું રાહુલજી આજે આખા ભારતમાં એક તરફ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટી અને સમગ્ર વિપક્ષ જ્યારે એક થઈ અને ભારતીય જનતા પાર્ટીના કુકર્મોને જ્યારે બહાર પાડી રહ્યા છે અને દેશની જનતા જ્યારે ત્રાહિમામ પુકારી ગઈ છે, એવા સમયે કે જ્યારે વડાપ્રધાન અને ગૃહપ્રધાન જે ફાંકા ફોજદારી કરતા હતા, જે આખા દેશને ડરાવવાનું કામ કરતા હતા, એ બે જણા આખી સંસદની એ 20 દિવસની પ્રક્રિયામાં એક પણ દિવસ એ હાજરી નથી આપી શકતા. ભાગેડું છે. આપણે એવું થાય સંસદથી બીજા કોઈ ભાગે, વડાપ્રધાન અને ગૃહપ્રધાન પોતે સંસદથી ભાગી જાય. આવા ભાગોડી માનસિકતા વાળા લોકો, જે દેશના યુવાનોને ન સમજી શકનાર લોકો, એવા લોકો જે છે અને જેનું આઝાદીના જંગમાં એક ટીપું લોહી કુરબાન નથી થયું, એવો ઇતિહાસ છે એમનો બી માફી માંગવાનો 11 વખતનો. આવો ઇતિહાસ ધરાવનારા લોકો એવા લોકોને ઇતિહાસ પૂછે છે. અને એ સોનિયા ગાંધી કે જેણે પોતાના એટલે ભર જુવાનીમાં એના એ વખતે એના પતિ જે છે એના શબને એને ખોળામાં લેવું પડ્યું હોય, એને એના સાસુજી ઇન્દિરાજી જે ગોળીઓથી વિંધાઈ ગયા હોય, આ દેશની એકતા અખંડિતતા અને બંધુતા માટે એ ઇન્દિરાજી એ રાજીવજી શહીદ થયા, એવા પરિવારને આ લોકો સવાલ પૂછે છે દેશભક્તિ માટે, કે જે લોકો પોતાની શાખામાં કોઈ દિવસ દેશભક્તિના ગીતો નથી ગાતા. આ તો ઉલ્ટા ચોર કોટવાલ કો દંડે. ગજબ છે આ લોકોનું તો. લાલજીભાઈ, પણ જયારે આ નેશનલ સોંગ ગવાતું હતું, એટલે કે વંદે માતરમ ગવાતું હતું, એ દરમિયાન કોંગ્રેસ કાર્યાલય ખાતે સોનિયા ગાંધી હાથ આમ બતાવીને થોભવાનો પ્રયાસ કરતા હોય એવા વિડીયો પણ વાયરલ થયા. એની અંદર ખાસ કરીને સોનિયા ગાંધીએ તમારી સાથે વાતચીત કરી હતી, તમારા કાનમાં કંઈક કહ્યું હતું, એવા દ્રશ્યો અમે જોયા છે. અમારે જાણવું છે કે શું કહ્યું હતું. બે ઘટનાઓ. એક જે છે સામે થોડી હલનચલન થઈ અને જે આખું ગીત જે ગવાતું હતું, કારણ કે અમારી જે આખી પદ્ધતિ હતી એમાં અને થોડું ઇતિહાસ એટલા માટે વિમિતભાઈ જાણવો જોઈએ કે જેનો નિર્ણય મહાત્મા ગાંધી, સરદાર પટેલ, નેતાજી સુભાષચંદ્ર, મૌલાના અબ્દુલ કલામ, જવાહરલાલ નહેરુ, ગોવિંદ વલ્લભ પંત, આચાર્ય કૃપલાની અને આખા દેશ જેને માટે માને છે એવા ટાગોરજી, એ બધાએ ભેગા થઈને જે નક્કી કરેલું, રાજગોપાલાચારી, ગોવિંદ વલ્લભ પંત, આ બધાએ ભેગા થઈને એક નિર્ણય કરેલો કે એ સમયે વંદે માતરમ રાષ્ટ્રગાન હતું, પછી જે છે એને આપણે ગીત તરીકે લીધું, રાષ્ટ્રગાન જનગણ મન આવ્યું, બરોબર છે. તો એની કેટલી પંક્તિઓ લેવી ના લેવી ખૂબ વિવાદ થયેલો. 1936માં 37માં બરાબર, એમાં ખાસ કરીને 37માં વિવાદ જ્યારે વકર્યો ત્યારે દેશની એકતા અખંડિતતા બંધુતા એ જળવાઈ રહે એના માટે થઈને સર્વસંમતિથી જે લોકો આઝાદીના જંગમાં પોતે કુરબાની આપતા હતા એવા લોકોએ ભેગા થઈ અને લડતા હતા, એવા લોકોએ ભેગા થયા. આ સંઘીઓ ભાજપીઓ ત્યારે કોઈ હતા નહીં, એ તો અંગ્રેજોના ચાટુકાર મુખબીર તરીકે કામ કરતા હતા, એટલે એની ચર્ચાનો કોઈ, એટલે એમાં એ ચર્ચામાં હતા જ નહીં. આ જે લોકો જે દેશની આઝાદીનું આખું આંદોલન છે નેતૃત્વ કરતા હતા, એમાં જ્યારે કન્ફ્યુઝન થયું
ત્યારે કોંગ્રેસની CWCએ ટાગોરજીને પૂછ્યું કે ટાગોરજી, આ વિવાદ અત્યારે વકર્યો છે, તો તમે માર્ગદર્શન આપો શું કરવું જોઈએ. એટલે પછી જેને આપણે આખા દેશ જેને માને છે એવા રવિન્દ્રનાથ ટાગોરજી છે, એમણે એમ કહ્યું કે શરૂઆતના જે 2 મુખડા જે છે એ આખા દેશને અનુરૂપ છે ને એમાં બધું સાર આવી જાય છે. બાકીના જે છે વિવાદાસ્પદ છે, એટલે 2 મુખડા જે છે એ લેવા ને બાકીના જે છે ન લેવા. આ નિર્ણયનું સુઝાવ રવિન્દ્રનાથ ટાગોરજી આપ્યો. આખી કોંગ્રેસની CWCએ ઇન્ક્લુડિંગ ગાંધીજી, સરદાર પટેલ, આ સંઘીઓ સરદાર પટેલ અને મહાત્મા ગાંધી, એમને નહેરુજી સામે વાંધો છે તો હું સમજી શકું, એમને અબ્દુલ કલામ આઝાદ સામે વાંધો હોય એ પણ હું સમજી શકું, પણ જેમાં જીવી પંત હતા, બરાબર, આ બધા તમે એક રાજેન્દ્ર પ્રસાદજી, બધા લોકો જે ભેગા થઈને જે નિર્ણય કર્યો કે આપણે શું કરવું, ત્યારે જનગણમન નહોતું શરૂઆતમાં, આપની જાણકારી માટે. ત્યારે આપણે આને જે છે એ રાષ્ટ્રગાન તરીકે વંદે માતરમ શરૂઆતમાં ગવાતું, ત્યારે એ વંદે માતરમના આગળના 2 ફકરા લેવા અને પાછળના ન લેવા, આ નિર્ણય કરનાર મહાનુભાવો છે એને ઘોળીને આ લોકો પી ગયા. કારણ કે જેમાંથી અમુક પ્રકારની દેશભાવના ન જન્મે, એટલા માટે એક આખી બહુ જ દેશભક્તિના જે મહત્વના 2 પેરેગ્રાફ હતા એ લેવાના એવું નક્કી કર્યું. 2 પંક્તિઓ જે છે મહત્વની એ લીધી છે અને રાખી છે. હવે આ ગવાતું હતું ત્યારે અમે લોકોએ, કારણ કે આ જયારે ગાવાનું શરૂ કર્યું ત્યારે અમારી જે ગીત ટુકડી હતી એને પૂરું ગાવું એવું નક્કી કરેલું. ત્યારે જયારે ગાતા હતા ત્યારે કોઈક સામેથી કોઈકે કીધું કે ભાઈ આપણે શું કામ આપણું જે મૂળ છે એ પતી ગયું, કેમ આ ગાઓ છો એમ, કારણ કે જે નક્કી થયેલું. ત્યારે જ્યારે સોનિયાજી એમને કહ્યું છે ભાઈ થોભી જાઓ, વચ્ચે ના બોલો એમ. એટલે સોનિયાજી બીજા લોકોને રોકી રહ્યા છે વચ્ચે ન બોલવા માટે. આમણે કહ્યું કે સોનિયાજી વિરોધ કરી રહ્યા છે. આ બધા મૂર્ખા જેવા લોકો છે, એને કહેવા દો. બીજું, સોનિયાજીએ એક આગ્રહ કર્યો કે ખરગેજી જે છે એમને સમય કેવું છે, સપોર્ટ લઈને તો 5, 10, 15 મિનિટ ઉભા રહીને ભાષણ કરી શકે, પણ કશાત સપોર્ટ વગર એમને સળંગ ઊભું રહેવું હોય તો એક ઉંમર પણ છે, તકલીફ છે. એટલે એમણે જ્યારે શરૂઆતની 1 મિનિટ ઉભા રહ્યા, પછી બીજી 3 મિનિટ ટાઈમ હતી, તો મને તરત એમણે ઈશારો કર્યો ચેર લાવવાનો. અને મેં કહ્યું એટલે કે ભાઈ અમને ખરગેજીને કંઈક બેસાડવા જોઈએ આપણે. મેં કહ્યું કે મેડમ 3 મિનિટનો સવાલ છે, આમાં કોઈ ચેરનું એ બેસાડવાનું એ વ્યાજબી નથી. એટલે એ મુદ્દો ચર્ચાનો બન્યો. એટલે ત્યાં ચર્ચા થાય ને સ્વાભાવિક. એક તો આપણે જે પહેલા ગાતા હતા તો એમાં તો જરૂર નથી પડતી, પણ લાંબુ છે એટલે જરૂર પડે. આ સ્વાભાવિક ચર્ચા થઈ છે. આખું ગીત ગવાયું છે. સંઘીઓની જેમ છીએ જ નહીં જે સાવ નહીં ગાવું, અમે તો આખું ગાયા જ છીએ. એટલે ક્યાંય આ ચર્ચાનો મુદ્દો જ નતો. પણ અમિતભાઈની બકરી અત્યારે ડબ્બામાં છે, એટલે એને ડબ્બામાંથી બકરી કેમ બહાર કાઢવી, એટલે એમણે આને ડાયવર્ટ કરવા માટેનું આખું. પણ મને લાગે વિમિતભાઈ, બીજો સવાલ મને થાય, તમે જયારે આ ચર્ચામાં પૂછ્યું ત્યારે કેટલા સંઘીઓને વંદે માતરમ ગાતા આવડે છે, કેટલા સંઘીઓને રાષ્ટ્રગાન આવડે છે? તમે એમના સર્વવિધિત ભગાવો જોયેલા છે? મને એમ થાય કે એક કામ કરે, એ લોકો 100 નામ આપે, એમાંથી આપણે પસંદ કરીએ, 99 ફેલ થશે. એમને રાષ્ટ્રગાનને, એમને ને રાષ્ટ્રગીતને કશું લેવા દેવા જ નથી. એ લોકો નથી ધ્વજગીત આવડતું, નથી રાષ્ટ્રગીત આવડતું, નથી રાષ્ટ્રગાન આવડતું. એ લોકો તો માત્ર સદા વત્સલે ગાઈને મોટા થયા છે. બીજું, ઝંડો કેમ ફરકાવો એ ખબર નથી. તમને ખબર ઊંધો ઝંડો ફરકાવે છે બધે. મારી પાસે 15 ઓગસ્ટના 5 દાખલાઓ છે કે જ્યાં સંઘીઓ ઊંધો ઝંડો ફરકાવતા હોય. રાષ્ટ્રદ્રોહનો કેસ લાગે. એટલું જ નહીં, 3 જગ્યાએ તો ભાજપનો કમળવાળો ઝંડો ફરકાવ્યો હશે. એટલે તમે એને શું કરવાના? આને તમને કમળનો, તમારો આ કમલગટ્ટાનો ઝંડો છે અને રાષ્ટ્રનો ઝંડો નથી, એની જેને ભાન નથી, એવા લોકો એને સવાલ પૂછે છે જેના પરિવારમાંથી 3 લોકો જે છે એ દેશના ઝંડામાં જે છે એટલે એને લઈ ગયા હોય સ્મશાન ગૃહ સુધી, એવા વ્યક્તિને સવાલ પૂછે છે. આમને શરમ જેવી કોઈ ચીજ નથી. લાલજીભાઈ, વડાપ્રધાને 80માં સ્વતંત્ર દિવસે લાલ કિલ્લા ઉપરથી એક નવો શબ્દ પ્રયોગ કર્યો, દિમાગી નક્સલ. આ વિશે તમે શું કહેશો? પહેલા તો હતું આંદોલન જેવી, ધીરે ધીરે પછી અર્બન નક્સલ આવ્યું, એ પછી હવે દિમાગી નક્સલ આવ્યું. આમાં મને એવું લાગે છે કે પેલા આઝાદીના લડવૈયામાં જે લડતા ને, તો આપણે એને કહેતા ને કે ભાઈ આ આઝાદીના લડવૈયા છે, આ સ્વતંત્ર સંગ્રામના એટલે સ્વતંત્ર સેનાની છે. એમ મને એવું લાગે છે કે હવે નક્સલી શબ્દ જે છે ને સ્વતંત્ર માટે લડતા લોકો માટે વપરાશે એવું લાગે છે. હવે આ જે રીતે આપણા વડાપ્રધાન જઈ રહ્યા છે, ત્યાં શરમ આવે છે કે એ કયા પ્રકારની દિમાગી નેક્સલાઇટની વાત કરી રહ્યા છે. એ આપણા દેશના નવયુવાનો જે જેન્ઝી, જે આખી હું માનું છું કે દેશમાં એક નવી ક્રાંતિ થઈ રહી છે.
કે જે નવા યુવાનો જે છે હવે એ ગુલામીની જંજીરોથી બહાર આવીને પોતાની એક આખી આગવી છાપ કે ભાઈ સાચું શું ખોટું શું જાતે નક્કી કરતા થયા છે. એમાં કોણ છીએ આપણે લોકો કે નક્કી કરનારા કે એના દ્રષ્ટિએ સાચું શું ને ખોટું શું? જે 1857માં જે સાચું હતું એ 1947 આવતા બદલાય છે. 1947ની ઘટનાઓ જે છે એમાં આજે બદલાય છે ભાઈ, સદી બદલાય છે, વર્ષો બદલાય છે, ત્યારે ઘણા બધા ચિત્રો બદલાય છે. એમ આજના નવયુવાનો એ પરિપક્વ છે નક્કી કરવા માટે. પણ સવાલ એ થાય કે એક સમયે નહેરુજીનો એક દાખલો છે, તમને ખબર છે નહેરુજીનું કોઈકે કોલર પકડ્યું, એ બહુ જ જાણીતો દાખલો છે. ત્યારે નહેરુ એમ કે આ દેશમાં આઝાદી ક્યાં છે? તો બેનને એ માજીને કહે છે કે તું આ દેશના વડાપ્રધાનનું જે કોલર પકડીને સવાલ પૂછી શકે છે ને, એ દેશનું બંધારણ તને આઝાદી આપી છે. આ આઝાદી છે, એન્જોય કરવું જોઈએ આઝાદીને. એમ આપણા દેશના યુવાનો એ આઝાદીની એક નવી લડાઈ, કારણ કે જે આ નવી સંઘી માનસિકતા વાળી સરકાર આઝાદીને ઘોળીને પી ગઈ છે, એને ફરી વખત, તો હું તો ઘણી વખત પેલા નારાઓમાં કહું છું ને, પહેલે લડે થે ગોરો સે અબ લડેંગે ચોરો સે. તો આ જે સંઘી માનસિકતા છે, ચોર માનસિકતા છે, એને આઝાદીના જંગ સાથે કશું લેવા દેવા નથી. તમે એક તારીખ છે ને, તમે આખી જ્યારે લડાઈની વાત કરો ત્યારે, તો દેશના યુવાનોને નેક્સલાઇટ કહેવા એ વડાપ્રધાન તરીકે બહુ મોટી, હું માનું છું કે એટલે મૂર્ખામી છે. આ દેશના વડાપ્રધાન ત્યાં ઉભા રહીને, તમે આ વખતે જોયું ઝંડો ફરકાયો, એમની ઝંડા વચ્ચે એક છાપરું હતું. હા, વચ્ચે એક હતું, એમની પર વરસાદના ટીપા ના પડે. હા, એટલે તમે આ એક બાજુ રાહુલ ગાંધીનું, હું ગયા વખતે હાજર હતો 15 ઓગસ્ટે, વરસતો વરસાદ ધોધમાર હતો, તો રાહુલ ગાંધી પલળતા હોય, અમારા 80 વર્ષના ખરગેજી પલળતા હોય, અને એ માનો કે અમે લોકો આખું બધા જ લોકોએ એક આમ જરા ડગ્યા વગર એ ધ્વજવંદનની પ્રક્રિયા. દેશભક્તિ માટે તમે વરસાદ સહન ના કરી શકો, તમે એટલા તે કેવા કમજોર છો કે ઝંડો પલળે તો વાંધો નહીં, પોતે ના પલળવા જોઈએ. એટલે તમે એવા વ્યક્તિ કે જે આખી ધ્વજ વચ્ચે અને પોતાના વચ્ચે પણ એક આખું આવરણ ઊભું કરી દે છે, એવા લોકો હવે સવાલ પૂછે છે દેશભક્તિ માટે. ત્યારે સવાલ થાય, પણ એક આખો હિસ્ટોરિકલ ફેક્ટ મારે કહેવો છે તમને. 1939માં છે ને એક ઘટના ઘટે છે, એમાં એ આખી, એટલે આમ તો 37માં વિવાદ સર્જાય છે. એ 37માં આખો 1937 થી 40 વચ્ચે જે વિવાદ સર્જાણો, રાજેન્દ્ર પ્રસાદે સરદાર પટેલને એક પત્ર લખ્યો છે, એ પણ વાંચવા જેવો છે. 28/9/1937 લખે છે કે વંદે માતરમનો જે આ પાછળનો વિવાદાસ્પદ જે ભાગ છે એનું શું કરવું જોઈએ. કોણ લખે છે? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ લખે છે, સરદાર પટેલને લખે છે. આમાં નહેરુ ચિત્રમાં નથી, આમાં ગાંધીજી નથી. બે એવા મહાનુભાવો છે જેને દેશ આખું આપણે પણ માનીએ છીએ, પેલા બે મહાનુભાવોમાં પણ એવું ને એવું 16/10 સુભાષચંદ્ર બોઝ, નેતાજી વચ્ચે ખુદ આ ભાઈ આપણા નરેન્દ્રભાઈ છે ને, એ રવિન્દ્રનાથ ટાગોર જેવી દાઢી વધારીને કલકત્તાની ચૂંટણી વખતે એમણે રવિન્દ્રનાથ બનવાની નૌટંકી કરી હતી, અને સરદાર પટેલના આપણા સુભાષચંદ્ર બોઝ જે છે એના જેવું આમ લગાવીને કપડાં પહેરવાનો પણ ટ્રાય કરેલો. આ બધું કરવા છતાં 16/10/1937માં નેતાજી ટાગોરજીને લખે છે કે વંદે માતરમનું આખું જે ગીત છે ચિંતાજનક છે, જે કોંગ્રેસ ગાતી હતી, આ ભાજપી નહીં, સંઘી નહીં. આ જે પેલું મૂળ ગીત હતું એ પણ કોંગ્રેસ જ ગાતી હતી, આમને કોઈ લેવા દેવા. એટલે ગીતે અમારું જ હતું, નક્કી કરનારે એ વખતના અમારા વડવાઓ હતા, આમને કાંઈ લેવા નહીં. આ પેલું કયું કહે છે કે જાનમાં કોઈ જાણે નહીં, વરની ફૂલી હું, એમ સંઘીઓ કૂદી પડે છે. એટલે CWCમાં આની ખૂબ ચર્ચાઓ થાય છે. એટલે નેતાજી ટાગોરજીને લખે છે. ટાગોરજી એના 3 દિવસમાં નેતાજીને પત્ર લખે છે, અને એ પત્ર જે છે એ સુભાષચંદ્ર બોઝના એ ભાઈના, એટલે શરદચંદ્રના પૌત્ર જે છે એને એના પુસ્તકમાં એનું ઉલ્લેખ કર્યો છે. એનો જવાબ પણ એ પણ વાંચવા જેવો છે. 17/10/1937ના રોજ નેતાજી નહેરુજીને આ મુદ્દા ઉપર પત્ર લખે છે. 20/10 નહેરુજી પાછા નેતાજીને જવાબ આપે છે કે આનું શું કરવું. ટાગોરજી નહેરુજીને 20/10 જવાબ આપે છે. 28/10/37માં CWCમાં ઠરાવ થાય છે. આખી આ પ્રક્રિયામાં આ બધા જ જવાબો વાંચીએ તેનો સાર એવો છે કે જે કંઈ સમય લખાયું હોય અલગ અલગ સમય અલગ અલગ, પરંતુ અગાઉના જે બે મુખડા છે એમાં આખા દેશનું આપણો જે હાર્દ આવી જાય છે. અને આ આઝાદી મળ્યા પહેલાની વાત છે હો ભાઈ. એટલે આ સંઘીઓને નહીં ખબર હોય, 1937માં CWCમાં ઠરાવ કરવામાં આવે છે. અચ્છા, ઠરાવ CWC કરે છે,
CWC નો મતલબ છે કોંગ્રેસ વર્કિંગ કમિટી. એટલે આ ગીતમાં કેટલું રાખવું, ના રાખવું, શું રાખવું, શું કરવું, કોને રાષ્ટ્રગાન, કોને રાષ્ટ્રગીત, આ બધું નક્કી કોંગ્રેસ વર્કિંગ કમિટી કરે છે. સંઘીઓને, જનસંઘીઓને, ભાજપીઓને, એક રંગાઓને, દો રંગાઓને, દાદા રંગાઓને કઈ લેવા દેવા જ નથી આમાં, કઈ લેવા દેવા નથી આમાં. અને એ લોકો જાનમાં કોઈ જાણે નહીં, વરની પૂઈ હું અત્યારે અચાનક કૂદી પડે છે, અચાનક કૂદી પડે છે. આ સવાલ થાય છે. બીજું 28/10 થી લઈને 30/10 વચ્ચેની આ ઘટના છે. 28/10 CWC માં ઠરાવ કરવામાં આવે છે, જેમાં મેં તમને જે બધા નામો આપ્યા, ગાંધીજી, નહેરુજી, સરદારજી, નેતાજી, મૌલાના અબુલ કલામજી, આચાર્ય કૃપલાનીજી, ગોવિંદ વલ્લભ પંતજી, આ બધા આ દેશની આઝાદીના શીર્ષસ્થ જે 11 લોકો કહેવાય એ પૈકીના. અને જેમાં ટાગોરજી 30/10 રોજે પ્રેસમાં વક્તવ્ય આપીને એમ કે છે કે બધી ચર્ચાને અંતે આપણે શરૂઆતના જે 2 મુખડા છે એનો સ્વીકાર કરીએ કે જેમાં કઈ જ વિવાદો નથી, કશું જ નથી. કારણ કે એ વખતે આ દેશની અંદર અને ત્યારે હજુ ભારત પાકિસ્તાનના ભાગલા પણ નહોતા પડ્યા. એટલે આપ જાણો છો, હા, એક ચોક્કસ સમુદાય દ્વારા વિરોધ થયેલો, મોહમ્મદ અલી ઝીણા દ્વારા. કારણ કે બાકીની બધી એમાં એટલે કોઈક હવે આમાં જોવા જેવું એ છે ભાઈ વિમિતભાઈ, એમાં દુર્ગા અને એવા આપણા 2 માતાજીનું સરસ આપણે જે માનીએ છીએ નામ હતા, પણ આપણા દેશમાં અલગ અલગ લોકો અલગ અલગ માતાજીને માનતા હોય. તમે 2 માતાના નામ લો અને બાકીના માતાજીના નામ ન લો તો એમાં પણ વિવાદ થાય. એટલે એમાં કશોય વિવાદ ન રહે એવું સર્વસંમતિથી રવિન્દ્રનાથ ટાગોરજીના સૂચનથી, જેને આ લોકો રવિન્દ્રનાથ ટાગોરથી પણ, સુભાષચંદ્ર બોઝથી, સરદાર વલ્લભભાઈ પટેલથી ને ગોવિંદ વલ્લભ પંત અને મહાત્મા ગાંધી ને બધાથી, સરદાર પટેલથી ને બધાથી આ લોકો મોટા. એમને નહેરુ સામે વાંધો હોય એવું મને ખબર છે કે એ લોકોને બહુ તકલીફ છે, કારણ કે નહેરુ છે એ દુનિયાના સૌથી વિઝનરી નેતા હતા. એટલે દુનિયાના સૌથી વિઝનરી નેતા સામે આ વિઝન વગરના લોકોનો વાંધો હોઈ શકે. પણ બાકીના બધા ભાઈ તમારે જેને વાંધો નથી, તમે જેના ડુપ્લિકેટ દાઢી કાઢીને નીકળ્યા હતા, તમે જેના કપડા ડુપ્લિકેટ રીતે પહેરી નીકળ્યા હતા, તમે છોટે સરદાર ને બડે સરદાર બનવા જ નીકળ્યા હતા, આ બધું કરવા નીકળ્યા હતા, તમે ગાંધીના ચશ્મા વારે વારે ઉપયોગ કરો, તો તમને જેની અરે વાંધો નથી એવા બધા લોકો આ છે કે જેણે નક્કી કર્યું. અચ્છા, જે તે સમયે નક્કી કર્યું એ આઝાદીની જંગમાં લડનાર કોંગ્રેસ કમિટી વર્કિંગ કમિટી હતી કે જેને ફાઇનલ ઓથોરિટી હતી નક્કી કરવાનું. આ લોકો ક્યાં હતા? એ તો મુખબીરી કરતા હતા, અંગ્રેજોની ચાટીકારી કરતા હતા. સાવરકર 11 વખતનું ટોટલ માફીનામા છે, 9 તો લેખિતમાં માફીનામાનો આપણી પાસે રેકોર્ડ છે, બરોબર છે. એટલે આવા બધા લોકો એ મળી અને એમ કે હવે કે આમ નહીં આમ બરાબર છે, તો એ મને લાગે. બીજું એક જ જે છે એમના સભ્યસાચી કરીને, તમે જાણો છો JNU ના પ્રોફેસર, જેમાં આપણા ભાઈ અત્યારના નાણાં પ્રધાન પણ ભણેલા છે, અત્યારના જે વિદેશ મંત્રી પણ ભણેલા છે, એ બધા જ્ઞાની જ્યાંથી નીકળ્યા. એ સભ્યસચી છે વંદે માતરમ કિતાબમાં જે છે, એ સભ્યસચી કોઈ એક વિચારધારા વાળા નતા લેફ્ટ વાળા કે નથી રાઈટ વાળા, એ સમાજવાદી વચ્ચેની વિચારધારા વાળા. એમણે પોતાના પુસ્તકમાં પણ લખ્યું છે કે આ વંદે માતરમ એક સાથે લખાયું નથી, 1875 થોડું લખાયું, 1882 એની અંદર પંક્તિઓ ઉમેરાઈ, આ બધું થતું જાય અને ચાલતું રહે સુધારા. પણ અંતે આ દેશની સર્વોચ્ચ કમિટી એ વખતે ગણાતી આઝાદીના જંગમાં લડનાર, ત્યારે કોંગ્રેસ પાર્ટી એ અત્યારની જે આપણે જે પોલિટિકલ પાર્ટી તરીકે એક પાર્ટી ગણી છે નથી, આખા દેશની આઝાદીનો આંદોલન જેના નેતૃત્વમાં લણાતું હતું એ મહાત્મા ગાંધી, નહેરુજી, સરદારજી, બધા જ નેતાજી, બધા જ એ CWC કોંગ્રેસ વર્કિંગ કમિટી. મને આજે એટલું કહી શકું કે મારો જેવો ગામડામાં ઢોરા ચારતો માણસ, ઉઘાડા પગે નિશાળે જતો માણસ એ CWC સુધી પહોંચી શકે છે કે જ્યાં આ મહાનુભાવો હતા. એ આ મહાનુભાવો એ CWC દ્વારા નક્કી કરેલું, આ કોઈ સંઘની ટોળકી દ્વારા નક્કી થયેલું નથી. એટલે આમના પેટમાં તેલ એ ડરાય છે કે સંઘની ટોળકી દ્વારા નક્કી થયેલું કશું ચાલતું નથી. લાલજીભાઈ, મીડિયા આ ઇતિહાસના ઊંડાણમાં જતી નથી અને ફક્ત આ વંદે માતરમનો વિરોધ થયો, વિરોધ થયો, વિરોધ થયો આવું જ કેમ બતાવી રહી છે? પછી તમારે એક વસ્તુ જોવા જેવું છે, મને લાગે છે ને આ બધા સંઘીઓ નહીં સમજાય. કદાચ આપણે એક વખત છે ને, જેનો અમિતભાઈ બહુ બકવાસ કર્યો, અમિતભાઈ ને સોનિયાજી બે જો આ તો બેની સરખામણી જ ના થાય, કોઈ કમ્પેરિઝન શક્ય નથી. જેણે એકે માત્ર ત્યાગ કર્યો છે ને એકે માત્ર લૂંટવાનું કર્યું છે. એટલે એક ત્યાગની મૂર્તિ સોનિયા ગાંધી છે, જેણે પ્રધાનમંત્રી પદની ખુરશી જે છે એનો ત્યાગ કર્યો હોય, કે જેણે પોતાના
જીવનના એટલે એના પરિવારના મહત્વના લોકો જે છે એને ગુમાવવા પડ્યા હોય, એ ત્યાગ મૂર્તિની સામે પોતાના છોકરાને ભારતના સૌથી ધનાઢ્ય બોર્ડના પ્રમુખ બનાવીને બેસી ગયા હોય, આમ નાગ ફૂંફાળો મારીને બેસી ગયા હોય એવા અમિતભાઈ ખબર. પણ તેમ છતાંય મને લાગે છે કે સોનિયાજીને કીધું હોય કે તમે વંદે માતરમ અને જણગણમન ગાઓ, તો સોનિયાજીને આખું જણગણમન અને આખું વંદે માતરમ આવડે છે. હું એનો 27 વખતનો સાક્ષી છું. 9 વર્ષમાં 27 વખત મારા બાજુમાં એમણે ધ્વજવંદન વખતે મેં એમને ઉભા જોયા છે. નાની એવી ભૂલ જો અમે કરીએ તો સોનિયાજી આંખનો ડારો તરત એમનો ઈશારો કરે કે આ ભૂલ થઈ, સુધારો કરો. એક ભૂલ ના ચલાવે. આવા એક બાજુ સોનિયા ગાંધી, બીજી બાજુ બાપ બેટો ભેગા થઈને દેશને લૂંટવા બેઠા હોય, એ પછી BCCI નું હોય કે પછી આ દેશની તિજોરી હોય કે પછી આમાં એવું છે હમ દો હમારે દો મિલકર દેશ કો લૂંટને દો. આ જે દેશને લૂંટવા માટેની એમની જે ચાલ છે, એમાં વિચાર તો કરો, છેલ્લા આખી સંસદના સત્રમાં રાહુલ ગાંધીથી લઈને આખી કોંગ્રેસના કાર્યકર્તાઓ રોજ, એટલે ચૂંટાયેલા સભ્યો, એ સંસદ એટેન્ડ કરે અને જેની સૌથી વધારે જવાબદારી છે 1, 2, 3માં, એમાં 1, 2, 3માં નંબર 1 અને 2 આખી પાર્લામેન્ટમાં ગેરહાજર રહે, રૂમમાં બેન ટીવી જોવે. એટલે ટીવી જોવા તમને મોકલે છે, ટીવી તો અમે બધા જોઈએ જ છે. અહીંયા મારા ગામનો જે છે એ ગોકળભાઈએ જોવે છે ને મારા ગામનો જે છે કારોભાઈએ જોવે છે. તમારે તો સંસદમાં જઈને હાજરી આપવા માટે અમે તમને મોકલ્યા છે, તમને આના માટે નથી મોકલ્યા. એટલે આ દેશની સાથે જે મજાક કરી રહ્યા છે ને એની પાસે બીજું કઈ કશું હતું નહીં ને. હું એવું માનું છું કે લોકો જે આખા જુવાનિયાઓનું જે આંદોલન ચાલી રહ્યું છે ને, એમાંથી છટકવા માટેનું આ એમણે એક ષડયંત્ર કર્યું છે. ધેટ્સ ઇટ. લાલજીભાઈ, આ મુદ્દે આપે જે રીતે વાત મૂકી એ બદલ આપનો આભાર. પણ એક મારે ખાસ વાત એ કરવી છે ને તમારી પાસે જાણવું છે કે રાહુલ ગાંધીનો આત્મવિશ્વાસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે અને એના કારણે નેશનલ કોંગ્રેસની અંદર આત્મવિશ્વાસ જોમ જૂનું જુસ્સામાં વધારો થઈ રહ્યો છે. આ મુદ્દે આપણે વધારે ચર્ચા કરીશું, પણ મારે ટૂંકમાં જાણવું છે કે ગુજરાત કોંગ્રેસના આત્મવિશ્વાસમાં કેમ એટલો વધારો જોવા નહીં મળતો? હજુ એ યથાસ્થિતિ જે હતી એ જ સ્થિતિ છે એમ, કે એમ જાગૃતતા જોવા નહીં મળતી, કોઈ કિક કે કોઈ એવું કઈ જોવા મળતું નથી? વિમિતભાઈ, ગુજરાત કોંગ્રેસનો હું એક અદનો કાર્યકર ખરો કે નહીં? હું મારી જાતને નેતા નથી ગણતો, કાર્યકર ગણું છું. પણ હું તો મારા જેવા કાર્યકરનો આટલો ઉત્સાહ છે, મારા જેવો કાર્યકર આટલું લડે છે. તમે જુઓ, અમારા પાલભાઈ લડે છે, અમારા જયેશભાઈ લડે છે, તમે જિગ્નેશભાઈ જોયા છે, તમે અમિતભાઈ જોવો છો, તમે તુષારભાઈ જોવો છો. કોણ નથી લડતું? અમારા બહેનો કાર્યકર્તાઓ. અત્યારે એવું છે, ગુજરાતમાં લડવાનું કામ અમે જ કરીએ છીએ. પણ લાલજીભાઈ, આ તમે સ્વતંત્રતા રીતે લડો છો, પણ આ કલેક્ટિવ જે રાજનીતિના ભાગરૂપે જે લડવું જોઈએ, જે દેખાવો કરવો જોઈએ, જેમ રાહુલ ગાંધી આખું સંગઠન લઈને જાય છે, એવી રીતે ગુજરાતમાં કેમ જોવા નથી મળતો? મારો સવાલ એ હતો. તમને લાગે, તમને અત્યારે અમે બધા એવું છે કદાચ બોક્સિસમાં લડતા દેખાતા છું, પણ જયારે આખા બોક્સ બધા ગોઠવાશે ને ત્યારે તમને આખી સમજાશે કે કોંગ્રેસ પાર્ટીની કેવી જોરદાર રણનીતિ હતી. ખેડૂતોના મુદ્દે અલગ લડત, વિદ્યાર્થીઓના મુદ્દે અલગ લડત, એટલે બધી અલગ અલગ લડતો જયારે ભેગી થશે ત્યારે ભાજપને ભીમ પડી જશે. એક છેલ્લો સવાલ કે મારે ખાલી ટૂંકમાં જાણવું છે કે ગુજરાત કોંગ્રેસ એક તાંતડે હજુ નથી બંધાઈ, વાત સાચી ખોટી? જો આમાં એવું છે કે અમે ભજન મંડળી નથી. પહેલી વાત, આ ભજન મંડળીમાં એવું હોય કે માનો કે હું તંબુરો આમ તાર એનો સેટ કરતો હોય તો તમે તબલાના સુર મેળવો, કોઈ હાર્મોનિયમ, કોઈ મંજીરા, એમ બધા જ લોકો જે છે ને એ પાંચે જેટલા પણ વાજિંત્રો હોય બધાના એક સુર થાય ત્યારે એમાંથી એક ગીત જે છે સારું ગવાય. એ ભજનમાં, ગીતમાં એમાં એવું હોય, ગીત સંગીતમાં એક સુર જોઈએ. પોલિટિકલ પાર્ટીમાં તો હું એવું માનું છું કે ડિફરન્સ ઓફ ઓપિનિયન જ જોઈએ. જે દિવસે પોલિટિકલ પાર્ટીમાં એક સુર થવાનો શરૂ થાય એ દિવસે ગુલામીની બેડીઓ હાથોમાં નખાવાનું, પગોમાં નાખવાનું શરૂ થાય. અત્યારે સંઘમાં અને ભાજપમાં ગુલામીની બેડીઓ છે કે જેમાં પેલો કે દિવસ ખરેખર આથમ્યો હોય ને એમ કે ના ત્યાં ઉગ્યો છે કે આ ઉગ્યો છે, એ જે એક સુર છે ને, એક તાલ છે ને, પોલિટિક્સમાં ના હોય. પોલિટિક્સ તો વિચાર સ્વતંત્રતા માટેનું જે છે ને જન્મસ્થળ છે. તમે જો વિચારને સ્વતંત્રતા ના હોય તો પોલિટિક્સનો કોઈ મતલબ જ નથી. તમે તમારા અવાજને, એટલે તમારી સ્વતંત્રતા જે છે એ જ્યારે જોખમાઈ જાય, ખતમ થઈ જાય, ત્યારે પોલિટિક્સ ખતમ થઈ જાય છે. એટલે હું એવું માનું છું રાજનીતિમાં, એમાંય ખાસ કરીને લોકતંત્રમાં, દરેક અવાજ જે છે એ સંભળાવવો જોઈએ. એ અવાજ મોટો હોય કે એ અવાજ નાનો હોય, એ અવાજ કર્કશ હોય કે અવાજ મીઠો હોય, એ અવાજ કડવો હોય કે ના હોય, એ દરેક અવાજ સંભળાવવો જોઈએ.
એ અવાજ ગરીબનો હોય કે અમીરનો હોય, એ અવાજ ખેડૂતનો હોય કે પશુપાલકનો હોય, આદિવાસીનો હોય, દલિતનો હોય, મહિલાનો હોય, એટલે જેમાં કોઈ પણ ભેદભાવ વગર હકારાત્મક સકારાત્મક ભેદભાવ બી જરૂરી છે. એવું નહીં કે અદાણીનો અવાજ સંભળાય એટલો ના, ગરીબનો અવાજ વધારે સંભળાવવો જોઈએ. અદાણી તો સંભળાઈ જ જવાનો છે, અહીં તો બધું ગીરવે રાખીને બેઠા. એમ નહીં, જે છેવાડેના માનવીનો અવાજ જ્યારે સંભળાય, એ જુદો જુદો હોય તો પણ સંભળાય, એ જ સાચી લોકશાહી છે, એ જ સાચું લોકતંત્ર છે. કોંગ્રેસમાં લોકતંત્ર જીવતું છે અને એનો મને આનંદ છે. ખૂબ ખૂબ આભાર લાલજીભાઈ, આપે ઇતિહાસના ઊંડાણમાં જઈને વંદે માતરમ વિશે સમજાવ્યું અને ખાસ કરીને તમે પોતાનું તાર્કિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. આ હતા આપણી સાથે લાલજી દેસાઈ, જેને તમે સાંભળ્યા. આ વિડીયો જોઈને તમને કેવું લાગ્યું અમને કોમેન્ટમાં જણાવતા જજો અને જોતા રહેજો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.